કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે છે સાતમ અને અમે બધા જઈ રહ્યા છીએ ગામડે. તો તમે જોઈ શકો છો અમે અત્યારે રસ્તામાં છીએ. આ મારા મમ્મી છે. શું મમ્મી કે આપણે ગામડે જવું જ છે એમને? હા, ગામડે જવું. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ ફેમિલીને આપણું ગામ બતાવ્યું. ઓકે? ચાલો. મારો ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યો છે, મારા પપ્પા આગળ બેઠા છે. તો કન્ટિન્યુ અમારો બ્લોગ જોજો, તમને અમારું ગામ બતાવીશું. આગળ બને તો તમે જોજો મારું ડ્રાઇવિંગ કેવું છે. ફાઇનલી હવે તમારો ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. આપણે તો જો કે એટલું બધું ડ્રાઇવિંગ કરતા જ નથી. ક્યારેક ક્યારેક આપણે ડ્રાઇવિંગ કરી લઈએ, આપણે એમ તો ફાવે હે. આપણે ફોરવ્હીલમાં બહુ મજા ના આવે, આપણે ટુ વ્હીલ વાળા માણસો છીએ. ફાઇનલી અમે અમારા ગામડે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બારનો છે, હજી તમને ગામમાં અંદર બતાવીશું કેવું છે. આ ગામમાં અમે એન્ટર થઈ ગયા છીએ, જોઈ શકો છો તમે. હેલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી અમે ગામડે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ છે અમારા ગામની લીંબુડી છે. આ ટાઈપનું લોકેશન છે, તમે જોઈ શકો છો. અગાસી પર હું આવી ગયો તો અમારું ગામ છે. હવાર હોજ માડી તારું નોમ જીવના ટેરવે મારી કુળ દેવી. ખાસ આજે તો એવું કંઈ બ્લોગમાં હતું નહીં. અમે રાજકોટથી ગામડે આવેલા હતા, રજા હતી હમણાં 3-4 દિનની કંપની, એટલા માટે અમે ગામડે આવેલા હતા. એટલે એવું બધું કંઈ હતું નહીં. હવે કાલે ફરવા જવાનું છે, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો. ફાઇનલી સાંજ પડી ગઈ છે અને અમે જમી લીધું છે અને વાગી ગયા છે રાતના 9:23 થઈ ગઈ છે. તો આઈ હોપ તમને બધાને મારો બ્લોગ ગમ્યો જ હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે, નવા બ્લોગ સાથે.